બીજેપીના બધા જ ઓફિસ બેરર ભાઈઓ અને બહેનો, આજે તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીશ. તમને પુનેશભાઈએ બધી જ વાત કરી છે. આપણે ઇલેક્શનમાં જ્યારે ઊભા છીએ, લોકોના કેવી રીતના કામો કરીશું, આપણો કેવી રીતના આગલા 5 વર્ષ રહેશે, એના માટે તમને જણાવ્યું છે. હું મારા તરફથી પણ તમને ખૂબ ખૂબ આશ્વાસન આપું છું કે આજે તમે સતત બીજી વખત મને એક ઉમેદવાર બનવાનો એક મોકો આપ્યો છે, આટલો વિશ્વાસ રાખ્યો છે. આ વિશ્વાસને હું ખરી ઉતરીશ. જે તમે એક નાજુક પરિસ્થિતિમાં પણ મદદ મને કરી હતી, આજે પણ મારા પડખે તમે ઊભા છો, ભારતીય જનતા પાર્ટીના પડખે તમે ઊભા છો. એક બધા જ ઓફિસ બેરરના હિસાબે અમારી બધાની જવાબદારી બનશે કે જે પણ પ્રદેશની સમસ્યા હશે એનું જરૂર સમાધાન અમે કરીશું. આપણા મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત માટેનું. વિકસિત ભારત માટેની વ્યાખ્યા તમને પુનેશભાઈએ સમજાવી છે. બનતી કોશિશ થશે આ 5 વર્ષમાં આપણે સૌથી લોકોના જે બાકી બચેલા કાર્ય આપણે કરવાના છે, જે સમસ્યા છે એનું સમાધાન કરવાનું છે. અને જ્યારે તમે પ્રદેશના વિકાસ માટે, જનતાના વિકાસ માટે એક મંચ પર આપણે બધા જ આવ્યા છે, તમારી પણ જવાબદારી છે કે 25 દિવસ મહેનત કરવાની છે. અમારી બધાની જવાબદારી રહેશે 5 વર્ષ તમારા પડખે રહેવાનું, તમારી સામે રહેવાનું, હર વખત તમારી સામે અમે રહીશું. અને આજે આપણે આટલી ગરમી છે, આ સ્થિતિમાં પણ તમે આ મોટી સંખ્યામાં આવ્યા છો. એકવાર ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીશ. હરેક સમાજના અહીં તમે આવ્યા છો. આદિવાસી સમાજથી લઈને વેપારી સમાજ, વેપારી આપણા બધા ભાઈઓ, મુસ્લિમ સમાજના ભાઈઓ, ક્રિશ્ચિયન ભાઈઓ, હરેક પ્રાંતથી આવેલા આપણા ભાઈઓ અને બહેનોને હું સ્વાગત સાથે આભાર વ્યક્ત કરીશ. આ 25 દિવસ બધા જ મહેનત કરી લેજો. આપણા નરેન્દ્રભાઈ મોદીજીએ બહુ વિશ્વાસ રાખ્યો છે, આ પ્રદેશની જનતા પર વિશ્વાસ રાખ્યો છે, મારા પર વિશ્વાસ રાખ્યો છે. એને ખરું ઉતરવાનું કામ બધું આપણાના છે. આપણે બધાએ મહેનત કરવી પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. જે પણ કંઈક નારાજગી હોય એ ભૂલીને મહેનત કરવાનું છે. આવતા દિવસોમાં આપણા પ્રદેશનું પણ ઉજ્જવળ ભવિષ્ય નક્કી થાય, આપણા નવું યુથ જનરેશનનું પણ ઉજ્જવળ ભવિષ્ય નક્કી થાય. એમને પણ સારી બધી જ ફેસિલિટી